ગુજરાતમાં હાઈકોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવું હતું અને જે લોકો હેલ્મેટ નહીં પહેરે એના માટે દંડ પણ ઉઘરાવવામાં આવતો હતો. હાલ તુરંત જે માહિતી મળી રહી છે તે પ્રમાણે લોકોમાં જાગૃતતા આવે, હેલ્મેટનું મહત્વ સમજાય તે માટે ગુલાબનું ફૂલ આપીને સ્વાગતને સન્માન કરવામાં આવશે. કદાચ દંડ નહીં વસૂલે પણ લોકોને હેલ્મેટનું મહત્વ સમજાય, પહેરવાનું મહત્વ સમજાય એ માટે રાજ્ય સરકાર દ્વારા એક સરાહનીય પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દાબ દબાણ નહીં, એનું મહત્વ સમજાવીને સ્વૈચ્છિક રીતે એનું પાલન કરવામાં આવે તેવો એક પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો છે. મારા તરફથી મેસેજ ક્લિયર કટ છે કે જાન હે તો જહાન હે. હાઈકોર્ટના આદેશ તો છે જ, પણ આપણે આપણી પોતાની સલામતી માટે પણ હેલ્મેટ પહેરવી જોઈએ. ટ્રીપ તમારી લાંબી હોય, ટ્રીપ નાની હોય, એમાં કોઈ ફરક નથી પડતો. હેલ્મેટ પહેરતા ને કાઢતા કંઈ સમય લાગતો નથી. આપણી સલામતી રહે છે એટલે આપણે ભૂલવું નહીં જોઈએ.